હેલો એવરીવન, કેમ છે બધાને? મજામાં હશો તમે બધે? ઓકે, સો ઘણા સમય પછી આજે આપણે મળી રહ્યા છીએ. ઓકે, આઈ હોપ સો કે એ દરમિયાનમાં તમે ઘણી બધી વસ્તુ છે એ વાંચેલી હશે આપણા પ્રીવિયસ જે ચેપ્ટર થયા હશે એમાંથી, અને સોશિયલ સાયન્સનું સિલેબસ તમે કન્ટિન્યુઅસ છે રિવાઇઝ કરતા હશો. ઓકે, સો આજથી આપણે પાછું આપણું લેક્ચર છે એ કન્ટિન્યુ છે એ કરશું. ઓકે, અને આપણે આપણા જે સોશિયલ સાયન્સનું સિલેબસ છે એના સેકન્ડ પાર્ટમાં આપણે જઈ રહ્યા છીએ. ઓકે, જેની અંદરમાં રિસોર્સિસ વિશે, એનિમલ્સ, બરાબર છે, સેન્ચુરીઝ, રિઝર્વ્સ, ફોરેસ્ટ, સોઇલ, વોટર રિસોર્સિસ, એગ્રીકલ્ચર, ઓકે, એના ઉપર આખું પાર્ટ છે રહેશે. ઓકે, તો એમાંનું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ છે નેચરલ રિસોર્સિસ, જે આપણી બુક પ્રમાણે ચેપ્ટર નંબર 8 છે, બટ ડિવિઝન પ્રમાણે આપણું ચેપ્ટર નંબર ફર્સ્ટ થશે નેચરલ રિસોર્સિસ. ઓકે, તો નેચરલ રિસોર્સિસ વિશે આપણે ઘણી બધી વસ્તુ જાણીએ પણ છીએ કે એવી રિસોર્સિસ કે જે આપણને નેચરલી મળે છે, એ બધી જ વસ્તુને આપણે નેચરલ રિસોર્સ છે કહીએ છીએ. ઓકે, અને જે વસ્તુ એક હ્યુમન બીંગ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે, ઓકે, એને આપણે મેન-મેડ રિસોર્સ છે કહીએ છીએ. ઓકે, સો આ ચેપ્ટરની અંદરમાં આપણે જે મેન સ્ટડી કરવાનું છે એ નેચરલ રિસોર્સિસ વિશે સ્ટડી કરવાનું રહેશે. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. Introduction. Human needs can be satisfied partially or completely through resources. Okay, માણસની જે નીડ્સ છે, ઓકે, એવરી હ્યુમન બીંગ હેઝ નીડ્સ, અલગ અલગ પ્રકારની આપણી નીડ્સ હોય છે. ઓકે, એ આપણે સેટિસ્ફાઈ કરી શકીએ છીએ. ઘણી બધી નીડ્સ એવી હોય છે કે આપણે પૂરેપૂરી રીતના સેટિસ્ફાઈ છે કરી શકીએ છીએ, અને ઘણી બધી નીડ્સ એવી હોય છે કે આપણે એને પાર્શિયલી સેટિસ્ફાઈ છે કરી શકીએ છીએ. ઓકે, કોના મદદથી? તો રિસોર્સિસના મદદથી. There are thousands of elements in the nature, but we cannot call all of them resources. ઓકે, અલગ અલગ ઘણી બધી વસ્તુ છે એ તમને જોવા છે મળે છે આખા વર્લ્ડની અંદરમાં, પણ બધી જ વસ્તુ છે, બધા જ એલિમેન્ટ્સ છે જે નેચરમાં અવેલેબલ છે, એને આપણે રિસોર્સિસ કહેતા નથી. રિસોર્સ આપણે કોને કહીએ છીએ? કે એવી વસ્તુ કે જે માણસની નીડ સેટિસ્ફાઈ કરવા માટે કામમાં આવે છે. ઓકે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. ઓકે, નેક્સ્ટ. These elements can be called resource only when these are utilized by man through his special knowledge and expertise. ઓકે, તો જે અર્થની અંદરમાં એલિમેન્ટ્સ રહેલા છે એને જ્યારે એક હ્યુમન બીંગ છે એ એના નોલેજ અને એક્સપર્ટાઇઝથી જો યુઝ કરશે તો જ એને આપણે રિસોર્સ છે કહી શકશું. ઓકે, the thing on which the man is dependent for human needs can be fulfilled by them, and man has the physical and intellectual capacity to utilize them can be called as resources. ઓકે, તો એવી વસ્તુ જેની ઉપર માણસ છે એ ડિપેન્ડન્ટ છે. કઈ વસ્તુ માટે ડિપેન્ડન્ટ છે? તો પોતાની જે હ્યુમન નીડ્સ છે એને ફૂલફિલ કરવા માટે એ એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે, અને એ વસ્તુ ઉપર જે ડિપેન્ડન્ટ હ્યુમન બીંગ છે, ઓકે, એ માણસ પાસે પોતાની પાસે ફિઝિકલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી છે કે જે વસ્તુ છે એને આપણે કેવી રીતના યુટિલાઇઝ કરવાની છે, અને એ સરખી રીતના જો એને યુટિલાઇઝ કરી શકે છે તો તમે એને રિસોર્સ છે કહો છો. ઓકે, anything which is used to fulfill the human needs becomes a resources. ગમે તે વસ્તુ જે માણસની નીડ સેટિસ્ફાઈ કરશે એને આપણે રિસોર્સ છે કહીએ છીએ. In ancient times, men did not know about the minerals buried within the land, so these were not the resources at that time. ઓકે, તો પહેલાની આપણે વાત કરીએ તો ઘણા સમય પહેલા એન્શન્ટ ટાઈમ્સમાં જ્યારે આપણા ફોર ફાધર્સ જીવતા હતા, ઓકે, એ સમયે ઘણા બધા મિનરલ્સ છે એ આપણે એક્સકાવેટ કરેલા હતા ને આપણને એના વિશેની જાણ હતી નહીં. ઓકે, તો આપણે એને રિસોર્સ કહેતા હતા નહીં, બીકોઝ આપણે એના પ્રત્યે અનઅવેર હતા, આપણને પર્ટિક્યુલર વસ્તુની ખબર હતી નહીં. ઓકે, કે કેવી રીતના વસ્તુને યુઝ કરવું, એનો યુઝ શું છે, તો એ આપણને કઈ આઈડિયા હતી નહીં, તો એ ટાઈમે રિસોર્સ હતી નહીં. બટ
Today, these are extremely useful due to their utility and the developed techniques of mining. અને આજની તારીખમાં આપણે અલગ અલગ વસ્તુનું માઇનિંગ કરીએ છીએ, એક્સકાવેશન કરીએ છીએ, જેનાથી ઘણા બધા મિનરલ્સ આપણને પ્રાપ્ત થાય છે. એ મિનરલ્સને આપણે અલગ અલગ ફોર્મમાં આપણા એક્સપર્ટાઇઝ નોલેજથી યુઝ કરીએ છીએ, જેથી કરીને અત્યારે આપણી પાસે ઘણા બધા છે રિસોર્સિસ અવેલેબલ છે. The natural resources should have both the virtues of utility and capability to work. ઓકે, તો જે નેચરલ રિસોર્સ છે એનો આપણે તમે સાચો ઉપયોગ ક્યારે કહી શકો છો? જો એ પર્ટિક્યુલર રિસોર્સનો કંઈક ઉપયોગ હશે તો, અને એ જે ઉપયોગ હશે એને માણસ પોતાની રીતના ડેવલપ કરી શકશે તો, કે કેવી રીતના વસ્તુનો ઉપયોગમાં લેવાની છે, તો જ તમે એ રિસોર્સને ઉપયોગ છે કરી શકશો, અને તો જ તમે એને નેચરલ રિસોર્સ પણ કહો છો. The resources are made of the interaction of three, that is nature, man and the culture. તો અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ જે બને છે એ ત્રણ માણસો દ્વારા, મીન્સ ત્રણ એલિમેન્ટ દ્વારા ફોર્મ થાય છે. ઓકે, નેચર, મેન એન્ડ ધી કલ્ચર. નેચર એટલે કે જગ્યા જ્યાંથી મળે છે, મેન એટલે કે માણસનો ઇન્ટેલેક્ટ, એની સ્કિલ્સ એ વસ્તુમાંથી ફાઇન્ડ આઉટ કરવાની કે કેવી રીતના આપણે ઉપયોગ કરશી, અને કલ્ચર. તો કલ્ચરમાં કેવી વસ્તુ છે કે જેવી રીતના આપણા ફોર ફાધર્સ છે એ જીવતા હતા અને અલગ અલગ પ્રકારની વસ્તુ ડેવલપ કરતા હતા, ઓકે, એવી જ રીતના આપણે આગળ કામ કરવાના છીએ. ઓકે, તો એક કલ્ચરમાં હશે તો જ માણસ છે એ અલગ અલગ પ્રકારની એક્સકાવેશન, માઇનિંગ છે બધી વસ્તુ કરશે અને અલ્ટિમેટલી આપણને રિસોર્સ છે મળે છે. યુઝ ઓફ રિસોર્સિસ વિશે આપણે વાત કરશું. Resources are useful to us in many ways. ઘણી બધી પ્રકારથી આપણે રિસોર્સિસનો ઉપયોગ કરી શકીએ છીએ. All activities from agriculture to industries ultimately depends on natural resources. એગ્રીકલ્ચર થી લઈને ઇન્ડસ્ટ્રી સુધી તમે ગમે ત્યાં જાઓ, એ બધી જ એક્ટિવિટી છે નેચરલ રિસોર્સિસ ઉપર છે, વધારે પડતી ડિપેન્ડન્ટ છે હોય છે. ઓકે, તો સૌથી પહેલા આપણને આવે છે રિસોર્સેસ ફૂડ્સ. તો રિસોર્સ છે, ઘણી બધી રિસોર્સ એવી છે જે ફૂડ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો ફ્રૂટ્સ છે, ગ્રોન નેચરલી. વેરિયસ ક્રોપ્સ ઓબ્ટેન થ્રુ એગ્રીકલ્ચર, અલગ અલગ જે એગ્રીકલ્ચરમાંથી આપણને ક્રોપ મળે છે એ પણ નેચરલ છે. મિલ્ક એન્ડ ઇટ્સ પ્રોડક્ટ એન્ડ મીટ ઓબ્ટેન થ્રુ ધી ડોમેસ્ટિક એનિમલ્સ, ફિશ એન્ડ અધર એક્વાટિક એનિમલ્સ ફ્રોમ રિઝર્વેર્સ, honey prepared by honeybees etc. are used as food items. So these are some examples કે જેને તમે એક પ્રકારથી રિસોર્સનો હ્યુમન બીંગ માટે ફૂડ તરીકે ઉપયોગ છે આપણે કરીએ છીએ, એના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ તમને આમાં આપેલા છે. ઓકે, નેક્સ્ટ, રિસોર્સ એઝ અ સોર્સ ઓફ રો મટીરિયલ. ઓકે, વોટ ડુ યુ મીન બાય રો મટીરિયલ? રો મટીરિયલ એટલે કે ભાઈ એક પ્રકારની કાચી વસ્તુ, ઓકે, જે તમે ફિનિશ ગુડ્સ બનાવવામાં હેલ્પ છે કરશે. ઓકે, સો લેટ અસ સી. Various goods obtained from forest, agro products, wools, hides and meat available from animals, mineral ores etc. form the raw material for the many industries. Okay, તો જે નેચરલી ગ્રોન વસ્તુ છે જેમ કે ફોરેસ્ટ છે, અલગ અલગ પ્રકારના એગ્રો પ્રોડક્ટ્સ છે, વૂલ છે, હાઇડ્સ છે, સ્કીન છે, બરાબર છે, ઓકે, મિનરલ ઓર્સ છે, તો આ બધી વસ્તુ છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે રો મટીરિયલ તરીકે વપરાશ છે એ કરવામાં આવે છે. Resource as energy resources. We use coal, petroleum, natural gas etc. as fuel in industries as well as domestic fuel. Besides, energy can be generated through solar insolation, sea waves, tides and ebbs and waterfalls. Okay, so we are discussing about generation of energy. Okay, તો એનર્જી રિસોર્સની વાત કરવામાં આવે છે કે આપણને એક રિસોર્સ એવી મળેલી છે કે જેનાથી આપણે નેચરલી એનર્જી જનરેટ કરી શકીએ છીએ. તો કોલ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ એ બધી વસ્તુ તો આપણે જોઈએ છીએ કે અત્યારના ટાઈમમાં આપણે ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ અને પહેલા પણ કરતા હતા. ઓકે, એના પછી આપણને વાત કરે છે કે એનર્જી છે એ આપણે સોલાર ઇન્સોલેશનથી, બહુ અત્યારે ટ્રેન્ડમાં છે, આપણને બધાને બહુ સરખી રીતના આઈડિયા છે, સી વેવ્સથી, ટાઇડ્સ એન્ડ એબ્સ એન્ડ વોટરફોલ્સ. તો આ પણ એક અલગ અલગ સોર્सेस છે જે નેચરલી જનરેટ કરે છે આપણી એનર્જી રિસોર્सेसને. ઓકે, નેક્સ્ટ, types of resources. Resources are classified as follows: on the basis of ownership, on the basis of re-availability, on the basis of distribution center. Okay, તો મેઇનલી ત્રણ રીતના છે એ આપણે રિસોર્સિસને ક્લાસિફાઈ કરીએ છીએ.
on the basis of ownership, on the basis of re-availability કે ભાઈ re-available કઈ resources છે એ થાય છે, અને on the basis of distribution center, distribution કેવી રીતના કરવામાં આવે છે. સો આપણે જોઈએ સૌથી પહેલી જે વસ્તુ આપી છે આપણને એ ઓનરશિપ બેઝડ વસ્તુ આપેલી છે. તમારી ટેક્સ્ટબુક માંથી આ વસ્તુ લીધેલ છે ડાયરેક્ટલી આપણે, સો સરખી રીતના ક્લિયર થઈ જાય. ઓકે, તો ઓનરશિપ, તો ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ મીન્સ કે એવી રિસોર્સિસ ઓકે કે જે એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ઓર એ પર્ટિક્યુલર ફેમિલી પાસે વસ્તુ છે એ બિલોંગ છે હશે. જેવી રીતના રિસોર્સના આપણને એક્ઝામ્પલ આપેલા છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ. ઓકે, નેશનલ રિસોર્સિસ, ઓકે નેશનલ રિસોર્સિસ વર્ડ ઉપરથી આઈડિયા આવી જાય કે ભાઈ કન્ટ્રી ઓર એક પર્ટિક્યુલર રિજિયન હોય, ઓકે એની રિસોર્સ હોય એને આપણે નેશનલ રિસોર્સ છે એ કહેશું. ઓકે, આર્મી, ઇન્ટરનેશનલ ટ્રેડ, આ બધી રિસોર્સિસ છે એ એક પર્ટિક્યુલર નેશનની ઓર એ પર્ટિક્યુલર રિજિયનની આપણે કહી શકાશે. ગ્લોબલ રિસોર્સિસ, all physical or non-physical resources which are used for the human welfare. Physical resource or non-physical resources જે માણસના વેલફેર માટે, માણસના વેલબિંગ માટે આપણે યુઝ કરીએ છીએ એને આપણે ગ્લોબલ રિસોર્સિસ કહીએ છીએ. રિસોર્સિસ ઓફ કોમન ઓનરશિપ ઓફ ઓલ નેશન ઓફ ધી વર્લ્ડ. ઓકે, મીન્સ કે જેટલી પણ રિસોર્સિસ છે એમાં કોમન ઓનરશિપ છે. ઓકે, કોઈ પણ વસ્તુમાં તમને એમ કહેવામાં ન આવે કે ના ભાઈ આ એક પર્ટિક્યુલર વસ્તુ છે એ મારી છે, હવા છે એ મારી છે. ઓકે, હવા એ ગ્લોબલ રિસોર્સ છે, બધે માટે સેમ છે. વિન્ડ બરાબર છે, ઓકે સ્પેસ બરાબર છે, રોડ્સ છે બરાબર છે, તો ઇન્ડિયામાં જે રહેવાસી માણસો છે એ બધાની માટેની વસ્તુ છે. ઓકે, કોઈ પણ આવીને એમ રોડ ઉપર આવીને કહે કે ના આ મારો રોડ છે બરાબર, તો એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, રિસોર્સ છે અને એ આપણી છે રિસોર્સ. ઓકે, તો ગ્લોબલ રિસોર્સ કે એવી વસ્તુ કે જે બધે માટે છે. ઓકે, કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ અથવા કોઈ પણ એક નેશન માટે નથી, બધા જ માટે એ સરખી રહેશે. ઓકે, તો આ હતું ઓનરશિપ. હવે આપણે જોશું on the basis of okay, so now we will see resources which are classified on the basis of distribution centers. Okay, so first one is universal resources. Okay, તો યુનિવર્સલ રિસોર્સિસ આપણે કઈ વસ્તુને કહી શકાય? તો જે પણ ગેસીસ છે અત્યારે એરની અંદરમાં, આપણા એટમોસ્ફિયરની અંદરમાં, એને આપણે યુનિવર્સલ રિસોર્સિસ કહીએ છીએ. જેવી રીતના ઓક્સિજન, નાઇટ્રોજન, ઓકે આપણે ઇનહેલ ને એક્સેલ જે બ્રીથ કરીએ છીએ. ઓકે, તો એ વસ્તુ યુનિવર્સલ છે. ઓકે, રેડી. જનરલી અવેલેબલ રિસોર્સિસ, જનરલી એટલે કે ઇઝીલી અવેલેબલ થઈ શકે એવી રિસોર્સિસ, જેમ કે લેન્ડ, સોઇલ, વોટર, પેસ્ચર લેન્ડ એક્સેટ્રા. રેર રિસોર્સિસ કે આ રિસોર્સિસ છે તમને બહુ ઓછી જગ્યા જોવા છે એ મળશે, જેમ કે મિનરલ્સ લાઈક કોલ, પેટ્રોલિયમ, કોપર, ગોલ્ડ, યુરેનિયમ એક્સેટ્રા. સોલિટરી રિસોર્સિસ એવા મિનરલ્સ કે જે તમને બહુ જ રેર મીન્સ કે એક અથવા તો બે જગ્યાએ આખા વર્લ્ડ માંથી જોવા છે એ મળશે. ઓકે, એને તમે સોલિટરી રિસોર્સિસ કહો છો. જેનું એક્ઝામ્પલ તમને આપ્યું છે ક્રાયોલાઇટ which is available only in Greenland. MCQ purpose થી બહુ ઇમ્પોર્ટન્ટ છે, fill in the blanks થી બરાબર છે, તો યાદ રાખજો. ઓકે, let us move ahead. Further classification આપણે કરીએ તો resources can be classified by other methods also, wherein this can be classified into two types as renewable resources and non-renewable resources. તો ફર્ધર ક્લાસિફિકેશન જ્યારે આપણે રિસોર્સિસનું કરીએ છીએ ત્યારે આપણે રિસોર્સને બીજી બે રીતના છે એ ટાઈપમાં કન્વર્ટ છે કરી શકીએ છીએ. રિન્યુએબલ તો એવી રિસોર્સિસ કે જેને આપણે એકવાર યુઝ કરીને પાછો આપણે એનું રીયુઝ કરી શકશું અથવા તો એને પાછી આપણે જનરેટ છે એ કરી શકશું. અને નોન રિન્યુએબલ એટલે એવી રિસોર્સિસ કે જેને આપણે વન ટાઈમ યુઝ છે એ કરી શકશું. ઓકે, some resources reproduce themselves as per their usage during a specific time. In other words, these are inexhaustible. ઘણી બધી રિસોર્સિસ એવી હોય છે કે પોતાની જ મેળે છે બરાબર છે, એ ડેવલપ છે થતી જાય છે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ બરોબર છે. ઓકે, એ ઇનએક્ઝોસ્ટિબલ છે, મીન્સ એક્ઝોસ્ટિબલ એટલે કોઈ દિવસ પૂરી થતી નથી. ઓકે, સોલાર ઇન્સોલેશન, વિન્ડ, બર્ડ્સ, animals, bioresources, etc. fall under this category.
તો આના એક્ઝામ્પલ્સ તમને આપેલા છે, જેવી રીતના સોલાર હીટ છે. ઓકે, સૂર્ય કોઈ દિવસ એનો પ્રકાશ આપવાનું મૂકવાનું નથી, કે એક દિવસ એવું નહીં થાય કે ના કે સૂરજ એમ કે સન કે ભાઈ કે કાલ આપણે સવારે છે એ નથી આવું, બરાબર છે, આકાશમાં, તો એ વસ્તુ પોસિબલ નથી, બરોબર છે, રેડી. તો એવી રિસોર્સિસ છે કે જે પોતે ને પોતે એને વિથ ધી સ્પેન ઓફ ટાઈમ, વિથ ધી પેસેજ ઓફ ટાઈમ એ જનરેટ છે એ કરી દે છે. ઓકે, સો આ બધી રિસોર્સને આપણે રિન્યુએબલ રિસોર્સિસ કહીએ છીએ. નોન રિન્યુએબલ રિસોર્સિસ આર ધોઝ which cannot be reused once they are used, or they cannot be reproduced, or cannot be reformed in near future. Mineral, coal, natural gas, petroleum, etc. are included in its category. Okay, તો અલગ અલગ પ્રકારના જે ગેસ છે, અલગ અલગ પ્રકારના મિનરલ્સ છે, કોલ છે, નેચરલ ગેસ છે, પેટ્રોલિયમ છે, એ બધી એવી વસ્તુ છે કે તમે એકવાર એ પર્ટિક્યુલર વસ્તુને યુઝ કરો છો તો પાછી તમે એને એ જ વસ્તુને રીયુઝ કરી શકતા નથી. એઝ એન એક્ઝામ્પલ જો આપણે કન્સિડર કરીએ, જો પેટ્રોલિયમ છે એ રિન્યુએબલ રિસોર્સિસ હોત, બરાબર છે, રેડી, તો શું થાય કે એકવાર 70 નો આપણે પેટ્રોલ નખાવ્યું, બરાબર છે, યુઝ કર્યું, બરાબર, પાછો ઓટોમેટિક પેટ્રોલ છે એ ટાંકીમાં આવી જશે. ઓકે, કારણ કે એ ઓછું જ નહીં થાય, બરાબર છે, નેચરલી જનરેટ છે એ થતું રહેશે, બરાબર છે. ઓકે, તો એ વસ્તુ પોસિબલ છે નહીં. તમે એકવાર પૈસા આપીને પેટ્રોલ નખાવો છો, તે પેટ્રોલ તમે એને યુઝ કરશો, તમે એને પાછો રીયુઝ કરી શકતા નથી. ઓકે, તો એવી કંઈક વસ્તુ છે નોન રિન્યુએબલ રિસોર્સિસ. ઓકે, સો આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખશી, બીકોઝ હજી આપણે ઘણો બધો ગેપ હતો, એના પછી આપણે આજે ફરી શરૂઆત કરેલી છે. ઓકે, તો આજે આપણે બ્રેક લાગશી, બટ આપણી જે સિસ્ટમ હતી, જે સિસ્ટમથી આપણે પ્રીવિયસલી 1.5 મહિના પહેલા જે આપણા લેક્ચર્સ હતા, એમાં આપણે જેવી રીતના કામ કરી રહ્યા હતા સોશિયલ સાયન્સની અંદરમાં, એવી જ રીતના આપણે કન્ટિન્યુએશન લઈ આવવાનું છે. ઓકે, તો તમારે છે એ હવે સૌથી પહેલા મને જે તમારું વર્ક છે એ મોકલવાનું આવશે. તમે જે MCQ ફોર્મમાં વસ્તુ લખતા હતા ફિલ ઇન ધ બ્લેન્ક્સના ફોર્મમાં, એ વસ્તુ તમારે બનાવવી પડશે. ઓકે, મને મોકલવી પડશે. અને જે આપણી પેટર્ન હતી કે ચેપ્ટર પૂરું થશે એના પછી ટેસ્ટ થશે, એટલે પહેલાથી આપણે આન્સર્સ વાંચીને તૈયારી આપણી છે રાખવી. જો કે આ ચેપ્ટર તમે ઇઝી છે તમારા માટે, બીકોઝ એની પહેલા પણ આપણે એકવાર સમજેલો છે, બરાબર છે, રેડી. તો આ તો એક પોઈન્ટ ઓફ રિવિઝન છે, એ માટે આપણે આ વસ્તુ સમજીએ છીએ, બટ પ્લીઝ સરખી રીતના ધ્યાન આપજો, બરાબર છે. અને મારો એક આગ્રહ છે બધાને કે જેટલા પણ આપણા પ્રીવિયસ લેક્ચર્સ થઈ ગયા છે એ હજી અવેલેબલ છે યુટ્યુબ પર, બરોબર છે, તો પ્લીઝ તમે એને એકવાર પાછા જોવો, રિવાઇઝ કરી લ્યો. તમારી પાસે સુવિધા છે કે તમે વારંવાર છે એ એક વ્યક્તિનો અવાજ ઘડી ઘડી સાંભળી શકો છો અને એક્સપ્લેનેશન તમે સાંભળી શકો છો. ઓકે, ઓનલાઈનનો એક બહુ મોટો તમારી માટે ફાયદો છે અને ત્યાં તમે ફાયદો ઉપાડી શકો છો, એનો લાભ. તો પ્લીઝ એ લાભ ઉપાડો, બરાબર. તમારે ખાલી મોબાઈલ પકડીને બેસવાનું છે અથવા પીસીમાં ખાલી જોવાનું છે અને સાંભળવાનું છે. ઓકે, ભેગી આપણે બુક આપી રાખવાની, જેમાં આપણે જેમ કે તમે ચેપ્ટર નંબર 1 રિવિઝન કરો છો તો ચેપ્ટર નંબર 1 ની જે તમે પોઈન્ટ બુક બનાવેલી હતી એ રાખવાની. ઓકે, અને સામેથી છે લેક્ચર સ્ટાર્ટ થાય તે બધી વસ્તુ કન્ટિન્યુઅસ છે જોતી રહે, જેથી કરીને બહુ જ સારી એવી રીતે તમારું રિવિઝન છે થશે. જેટલું તમે રિવિઝન કરશો એટલું તમને આગળ છે કામ છે આવશે વસ્તુ. ઓકે, સો વી વિલ મીટ અગેન. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું, પ્લાનિંગ એન્ડ કન્ઝર્વેશન ઓફ રિસોર્સિસ આપણે ડિસ્કસ કરશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.